हेलो हेलो आवाज આવે છે? ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ તો નેક્સ્ટ સમજો મિસેલેનિયસ ફોર્મ આપણે ડિસ્કસ કરવા છે. લાસ્ટમાં આપણે 1:ઇન્ફાઇનાઇટ ફોર્મ ડિસ્કસ કર્યા હતા. તો આજે મિસેલેનિયસ ફોર્મ ડિસ્કસ કરીએ, સમજીએ. મિસેલેનિયસ ફોર્મ ધેટ મીન્સ કે 0:0, ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0 અને 0:ઇન્ફાઇનાઇટ. તો આ બધા ટાઈપના ક્વેશ્ચન પણ ઇનડિટર્મિનેન્ટ ફોર્મ જ કહેવાય, જે પોતે ડિફાઇન ન હોય. યસ યસ બોલો, શેમાં ડાઉટ છે? એક્ઝામ્પલ શું છે? યસ ક્વેશ્ચન કયો છે? યસ ક્વેશ્ચન બોલો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin square pi upon 2 minus ax. ફરીવાર sin square પછી ગુણામાં pi upon 2 minus ax. sin square sin square. ઓકે, sin square pi upon 2 minus ax. ઓકે સમજાઈ ગયો. ઓલો મેં જે કઈ કરેક્શન કીધું તું, આઈ થિંક ઈ જ ક્વેશ્ચન છે. ઓકે ઓકે ગોટ ઇટ. અને રેસ ટુ માં શું છે? sec square pi upon 2 minus bx. ઓકે સમજાઈ ગયું. ચાલો હા, પહેલા તો કન્ફર્મ કરો કે કયું ફોર્મ છે. સીધું 0 મૂકી દો એટલે π/2, sin square π/2 એટલે 1, 1 sec square π/2 એટલે કન્ફર્મ થઈ ગયું 1:ઇન્ફાઇનાઇટ ફોર્મ તો છે. આટલું ક્લિયર છે? 1:ઇન્ફાઇનાઇટ ફોર્મ. હજી ઘણા બધા સેન્ટરોના કેમેરા ઓફ છે, જલ્દી કેમેરા ઓન કરો. બાલાસિનોર, લુણાવાડા, સુરત, ડભોલી. બાલાસિનોર વાળા કેમ બધા જોઈન ઘરેથી થયા છો? જલ્દી કેમેરા ઓપન કરો ચાલો બધાના. ઓકે અહીંયા ધ્યાન આપો. હવે જો પહેલા તો 1:ઇન્ફાઇનાઇટ ફોર્મ છે એટલે હું શોર્ટકટ નો યુઝ કરું તો e⁻⁻ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફંક્શન -1. થોડુંક મગજ વાપરો કે sin square x -1 can I write minus cos square of pi/2 minus ax over આ sec હતું એ નીચે જાય એટલે cos થઈ જાય. નો સમજાણું હોય એ પૂછો. ફરી વખત કન્ફર્મ કરું. અહીંયા છે sin square -1. sin square -1 ને શું કહેવાય? હેલો, sin square -1 ને શું કહેવાય? -cos square. -cos square એટલે લખ્યું છે -cos square. ડન. પ્રોસેસ કરશો એટલે તમને ખ્યાલ આવી ગયો કે આ લિમિટ સીધી અહીંયા મૂકી દો એટલે આ 0, I0 એટલે 0/0 તો છે, મતલબ લાપીટલ કરી શકાય. e⁻⁻ લિમિટ x ટેન્ડ્સ ટુ 0. થોડુંક મગજ વાપરો કે અહીંયા માઇનસ તો આવવાનું છે બહાર. ઉપર નાનું ડિફરન્શિએશન ઉપર, નીચે નાનું નીચે. cos square x નું ડિફરન્શિએશન શું થાય? -2 sin cos. હેલો, ફરીવાર પાવર આગળ આવે, એક પાવર ઓછી થાય અને cos નું થાય -sin. એટલે અહીંયા થઈ જશે -sin એંગલ ડબલ. આટલું તમને સમજાવવું જોઈએ કેમ કે બેઝિક ઇન્ફોર્મેશન આવું મને કહે છે
કે ડી બાય dx ઓફ cos સ્ક્વેર x માઇનસ સાઇન 2x થાય. ક્લિયર છે? હેલો, ડન? ઓકે ઓકે ડન. તો આનું તો ડિફરન્શિએશન આ થઈ ગયું. હવે સાંભળજો, હજી મારી પાસે ઇનર ફંક્શનમાં આ પોતે છે પાઈ અપોન 2 માઇનસ ax. તો મારે એનું ડિફરન્શિએશન કરવું પડશે. એનું ડિફરન્શિએશન શું થશે? એનું ડિફરન્શિએશન થઈ જશે માઇનસ પ્લસ a અપોન 2 માઇનસ ax હોલ સ્ક્વેર. જસ્ટ આ મને ખાલી કન્ફર્મ કરીને કહો કે મેં આ કેવી રીતે કર્યું. પાઈ અપોન 2 માઇનસ ax નું ડિફરન્શિએશન આ થાય કે નહીં? ખાલી જસ્ટ કન્ફર્મ કરો. એ પાઈ આવે પાઈ આવે એ પાઈ આવે. ઉપર પાઈ છે, હા તો ઉપર પાઈ છે તો પાઈ તો આવશે જ, તે વાત તો સાચી છે. અહીંયા પાઈ છે, અહીંયા પાઈ છે, પાઈ એઝ ઇટ ઇઝ રહેશે, નો પ્રોબ્લેમ, આવશે. આ કન્ફર્મ કરો કે આવું આવે છે, યસ ઓર નો? ઓકે ડન. તો હવે નીચે વાળું ડિફરન્શિએશન કરું હું. નીચે વાળાનું ડિફરન્શિએશન થઈ જશે માઇનસ સાઇન ઓફ પાઈ, પણ ત્યાં પણ 2 પાઈ ઓવર 2 માઇનસ bx. અહીંયા પણ ડિફરન્શિએશન આવશે, ત્યાં આવી જશે b પાઈ ડિવાઇડેડ બાય 2 માઇનસ ax, ax નહીં સાહેબ bx હોલ સ્ક્વેર. આ પાઈ પાઈ કેન્સલ. ઓકે, આ માઇનસ માઇનસ કેન્સલ. એટલે એકચ્યુઅલમાં ફોર્મ મારું હવે કેવું બની જવાનું સમજો. અહીંયા હું લખી નાખું e raised to લિમિટ x tends to 0, આગળ તો માઇનસ છે જ, તે આવશે અહીંયા સાઇન ઓફ 2 પાઈ ડિવાઇડેડ બાય 2 માઇનસ ax ઇન્ટુ a બાય 2 માઇનસ ax હોલ સ્ક્વેર. આખાને ડિવાઇડેડ બાય સાઇન ઓફ 2 પાઈ ડિવાઇડેડ બાય 2 માઇનસ bx ઇન્ટુ b બાય 2 માઇનસ bx અને એનો સ્ક્વેર. કંઈક આવું ફોર્મ બને છે. એકવાર કન્ફર્મ કરો કે મેં જે આ લાસ્ટમાં વ્હાઇટ કલરનું લખ્યું છે એ બરાબર છે કે કેમ. આટલું આટલું કન્ફર્મ કરો. એનું જ મેં લખ્યું છે. હલો, ક્લિયર છે કે ઉપરથી જઈશ? આટલું ક્લિયર? આ ઉપરથી ગયું? આ ઉપરથી ગયું, હા કે ના? એટલે ફરી વાર સમજાવું? મને હા કે ના બે માંથી એકય નથી સમજાતું. ના 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 વાળા હાથ ઊંચો કરો. ફરી વાર ન સમજાવું એવા. ઓકે ડન, સમજાણું, એનો મતલબ સમજાણું, ડન. હજી એકવાર લિમિટ ઉપાડીને સબસ્ટિટ્યુટ કરી દો. અહીંયા 0 મૂકી દો એટલે અહીંયા શું થશે 2 પાઈ બાય 2 એટલે કેન્સલ, એટલે સાઇન પાઈ 0, અહીંયા 0, હજી 0/0 ફોર્મ છે. હજી એકવાર લાપિટલ કરવું પડશે, પણ હવે લાપિટલ કરતી વખતે ધ્યાન રાખીએ. હવે લાપિટલ કરતી વખતે શું ધ્યાન રાખવું પડશે કે પ્રોડક્ટમાં છે પણ આ નોન ઝીરો ટર્મ છે. ધીસ ઇઝ નોન ઝીરો, જે ઝીરો કરતું નથી. અને ઝીરો ન કરતું હોય ને, ઝીરો નથી કરતું, ઝીરો નથી કરતું એને તમે કોન્સ્ટન્ટ ટ્રીટ કરી શકો. તો આને કોન્સ્ટન્ટ તરીકે એઝ ઇટ ઇઝ રાખવાનું. એનો મતલબ કે આનું ડિફરન્શિએશન કરવાનું છે, તો એનું ડિફરન્શિએશન થાય cos. આ કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરો, એને એઝ ઇટ ઇઝ રાખો.
અને હવે આનું ડિફરન્શિએશન કરો, એનું ડિફરન્શિએશન થઈ જશે 2 પાઈ a બાય 2 માઇનસ ax હોલ સ્ક્વેર. કન્ફર્મ કરો એકવાર, કેમ કે આનું ડિફરન્શિએશન પાછું આ જ આવતું હતું. મેં ખાલી નવું શું કર્યું, 2 પાઈ એડ કરી દીધા. ડન, 2 પાઈ એડ કરી દીધા. આટલું ક્લિયર છે? 2 પાઈ મેં ખાલી એડ કર્યા છે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. ડિવાઇડેડ બાય આનું ડિફરન્શિએશન કરો તો એનું ડિફરન્શિએશન થશે સાઇન. સાઇન નું સાઈડ cos. ઓકે, cos of as it is 2 pi divided by 2 minus bx. પછી આ as it is રાખ્યું મેં, b by 2 minus bx whole square into આનું ડિફરન્શિએશન, એનું ડિફરન્શિએશન થાય 2 pi b divided by 2 minus b x whole square. અને હવે ડિફરન્શિએશન થઈ ગયું છે. હવે સીધી વેલ્યુ મૂકી દો. હવે સીધી વેલ્યુ મૂકશો એટલે શું થાય છે સમજો. e રેઝ ટુ માઇનસ આ વેલ્યુ અહીંયા મૂકી દો એટલે 0. આ થઈ ગયું cos પાઈ થાય -1. આ વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરો એટલે e થઈ જાય a ડિવાઇડેડ બાય અહીંયા 0 મૂકી દો એટલે ડિવાઇડેડ બાય 2 નો સ્ક્વેર એટલે 4 એટલે a બાય 4 ઇન્ટુ આ વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો. આ 2 પાઈ તો ગયા, a બાય આમાંય 4 a બાય 4 અહીંયા વેલ્યુ મૂકો એટલે ન્યા -1 અહીંયા હું આવશે b બાય 4 અહીંયા હું આવશે અગેન b બાય 4 માઇનસ ગયા 4 ગયા. ફાઇનલ આન્સર તમારો આવી ગયો e રેઝ ટુ માઇનસ a સ્ક્વેર બાય b સ્ક્વેર. શાંતિથી કેલ્ક્યુલેશન ઓબ્ઝર્વ કરો. ક્વેશ્ચન કંઈક તમારો આવો બનશે. પણ જે સમજવા જેવું હતું એ આટલું જ હતું કે એકવાર લાપિટલ કરો છો પછી બીજી વખત લાપિટલ કરવામાં જે 0 ન કરતું હોય એને અચળ લઈ લેવાનું. યસ, ગુણીને ભાગી નાખશો તો નહીં ચાલે. એનું રીઝન છે સાઇન ની સાથે જે ખૂણો છે એ 0 નથી કરતો. ઈ ટેક્સ્ટ બુક વાળાએ મોડ્યુલમાં ઈ જ ભૂલ કરી હતી. એને શું કર્યું હતું, આ એંગલને ઉપર નીચે એડજસ્ટ કર્યું. એ નો થાય. શું કામ નો થાય? એનું કારણ આ ખૂણો ટેન્ડ્સ ટુ 0 નથી થતો. આખું 0 કોના કારણે થાય છે? સાઇન પાઈ. સાઇન પાઈ ના કારણે 0 થાય છે. ખ્યાલ આવે છે તને? હા, એમ ડન. આ જ ભૂલ કરી હતી ટેક્સ્ટ બુકમાં. ઈ જે મોડ્યુલ છે એમાં મિસ્ટેક એટલે જ થઈ હતી કે એને તે એવું જ કર્યું હતું. આ જે ખૂણો છે ને ઈ ઉપર નીચે બેલેન્સ કર્યો હતો. ઈ નો કરી શકાય. હજી કોઈ ડાઉટ હોય તો કોઈ ક્વેશ્ચન? ક્લિયર છે આટલું? ડન. તો નેક્સ્ટ આપણે મિસેલેનિયસ ફોર્મમાં આગળ વધીએ. હજી કોઈ ડાઉટ નથી ને હવે? એનીબડી એની ક્વેશ્ચન? યસ, અમદાવાદ સેન્ટર. કયો ક્વેશ્ચન? શું છે ક્વેશ્ચનમાં? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ્સ ટુ 0 અને આના રૂટ આલ્ફા અને બીટા છે. ઓકે, ધેન આફ્ટર ax પ્લસ bx પ્લસ 1 છે. ઓકે, પછી
x tends to 1 minus alpha 1 upon alpha લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અપોન આલ્ફા કૌંસમાં હા 1 minus cos 1 minus cos of x square plus bx plus a upon 2 કૌંસમાં 1 minus alpha x નો whole square અને આખાની 1/2 is equal to 1 upon k 1 અપોન k સમજાતું નથી 1 અપોન a 1 અપોન k હા ડન અને કૌંસમાં 1 upon beta minus 1 upon alpha then find the value of alpha minus beta કે k પૂછે છે I think કે પૂછે છે ઓકે ઓકે ગોટ ઇટ હવે આની અંદર છે ને થોડુંક બેઝિક તમે ચેક કરવું પડશે બેઝિક આવું છે ક્વેશ્ચન મને સમજાઈ ગયો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0 અને એને રૂટ છે આલ્ફા બીટા તો લોજિક એવું કહે છે કેવું કહે છે a અને c ને જો તમે ઇન્ટરચેન્જ કરો તો તમારા રૂટ્સ રેસિપ્રોકલ થઈ જાય I repeat if your a and c પોઝિશન ચેન્જ કરો x સ્ક્વેર પ્લસ bx પ્લસ a ઇક્વલ્સ ટુ 0 તો આના રૂટ ડેફિનેટલી રેસિપ્રોકલ થઈ જાય આ નોલેજ ખ્યાલ હતો આ નહોતી ખબર ચલો જલ્દી જલ્દી નોટ ડાઉન કરો તો ક્વોડ્રેટિક માં આઈ થિંક તમારે આવી ગયું હશે કાઈ વાંધો નહીં ચાલો નોટ ડાઉન કરો જલ્દી કે જો આના રૂટ આલ્ફા બીટા છે a અને c ની જગ્યા ફેરવો હું લખ્યું થોડુંક કઈક આમ હરખું લખીએ જો a અને હું એક કામ કરું એટલે થોડુંક સમજાય એવું લખું કા થિયરી વાઇઝ એટલે હું આ 1 ને કાઢી નાખું અને ત્યાં નાખી દઉં c તો સીધી વસ્તુ છે કે અહીંયા c આવી જશે એટલે તમને થોડુંક વધારે સમજાશે સમજાણું ને હું એમ કહું છું a અને c ની જગ્યા બદલાવો તો રૂટ મતલબ બીજ વ્યસ્ત થઈ જાય કન્ફર્મ કરો આટલું ખાલી a અને c હું બદલાવું છું જો a છે અહીંયા c છે ને c છે અહીંયા a છે એટલે નીચે મેં એવું ઇક્વેશન બનાવ્યું તો એના રૂટ આવા થઈ ગયા જલ્દી જલ્દી આ નોટ ડાઉન કરો a અને c બદલાવો ને તો રૂટ બદલાઈ જાય મતલબ રેસિપ્રોકલ થઈ જાય આના આલ્ફા બીટા હોય તો આના રૂટ થઈ જાય 1 upon આલ્ફા 1 upon બીટા આનું પ્રૂફ તમારે જોતું હોય તો પ્રૂફ પણ તમને મળી જાય ઉપર તમે જુઓ આલ્ફા પ્લસ બીટા શું મળે આલ્ફા પ્લસ બીટા શું મળે હેલો આ ઇક્વેશન માં આલ્ફા પ્લસ બીટા કેટલા થાય minus b by a માઇનસ બી બાય એ અને આલ્ફા ઇન્ટુ બીટા c by a સી બાય એ કરેક્ટ હવે એની પછીનામાં નીચેનામાં આમાં પ્રોડક્ટ ઓફ રૂટ કરો તો 1 upon આલ્ફા ઇન્ટુ 1 upon બીટા આને કહેવાય પ્રોડક્ટ ઓફ રૂટ જલ્દી જલ્દી આમાં પ્રોડક્ટ ઓફ રૂટ આપો મને a by c એ બાય c એ બાય સી જસ્ટ ઉપરવાળા હારે વેરીફાઈ કરો તો કે તમે સાચું કરો છો કે નહીં કન્ફર્મ કરો તો આ બે
આલ્ફા બીટા સી બાય એ છે તો 1 અપોન આલ્ફા બીટા એ બાય સી થાય છે. આ બે સાચું છે ખોટું છે? કરેક્ટ, ડન. ઓકે, અને વન મોર થિંગ 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા ઈ કેટલું થાય છે કન્ફર્મ કરો ત્યાંથી. માઇનસ બી B by બાય C. સી B by C. માઇનસ બી બાય સી. હવે આ માઇનસ બી બાય સી નું પ્રૂફ ક્યાંથી કાઢશો? ઈ તો ક્યાંકથી ઉપરથી વેરીફાઈ કરવું પડશે. સમજી લ્યો. હાલો હાલો જલ્દી જલ્દી જલ્દી. આને આમ જવા દો, આને આમ જવા દો. તો આના ઉપરથી કેન આઈ રાઇટ આલ્ફા પ્લસ બીટા ડિવાઇડેડ બાય આલ્ફા બીટા. આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ કેટલી થાય? માઇનસ બી બાય એ. અને આલ્ફા બીટા ની વેલ્યુ કેટલી થાય? સી બાય એ કેન્સલ. માઇનસ બી બાય સી, માઇનસ બી બાય સી. યસ, ઇટ ઇઝ પ્રૂફ. તો આ લોજિક 100% કરેક્ટ છે કે જો એ અને સી ની જગ્યા ઇન્ટરચેન્જ કરો તો વ્યસ્ત થઈ જાય, રૂટ વ્યસ્ત થઈ જાય. વોટ ડુ મીન રૂટ? રૂટ એટલે બીજ. યસ. સર ક્વેશ્ચન થી ખબર પડે કે એ અને સી જગ્યા બદલવાની છે કે નહીં, મારે વિચારવાનું. જસ્ટ તું ઇમેજિન કરજો. હું તને એ જ સમજાવું છું. અહીંયા એ છે, અહીંયા સી છે, અહીંયા તમે ઓબ્ઝર્વ કરો. આ જે મેં અંડરલાઈન કરી ને આમાં એ અને સી ઇન્ટરચેન્જ થઈ ગયા એ દેખાવું જોઈએ. કન્ફર્મ કરો. યસ. તો તમે સમજો કે આના રૂટ આલ્ફા બીટા છે. મને કન્ફર્મ કરો તો કે હું આ જે યેલો પૂછું છું આના રૂટ કેટલા હશે? 1 અપોન આલ્ફા 1 અપોન બીટા. પાક્કું? ડન. ઓકે, હવે મને એ કન્ફર્મ કરીને કહો કે x² + bx + a ના રૂટ મને ઓલરેડી ખબર જ છે. કેન આઈ રાઇટ લાઈક ધીસ? કેન આઈ? આવું લખાય? ખાલી અમદાવાદ વાળા જ હા પાડે. ભાઈ આ અમદાવાદનો ક્વેશ્ચન નથી હો, બધાનો ક્વેશ્ચન છે. તો થોડોક વિચારજો. હેલો, થાય આવું? ડન. હવે વિચારો કે 1 - cos. 1 - cos ને શું કહેવાય? હાર્દીબેન બોલો તો 1 - cos ને શું કહેવાય? વન માઇનસ કોસ. 2 sin² θ/2. યસ, 2 sin² θ/2. અને આમાંથી તમે આલ્ફા કોમન કરો. યસ, આલ્ફા કોમન કરો એટલે તમારું રૂટ જે છે એ ગોઠવાઈ જશે. પછી લાપિટલ કરી શકો તમે અથવા તો એંગલ બેલેન્સ કરી શકો. હવે તમારું કામ થઈ જશે. ચેક કરો એકવાર. ક્લિયર? ઓકે, ડન. પાછા આપણે આપણા ઓરિજિનલ ફોર્મની અંદર આવી જઈએ. મારી પાસે ફોર્મ છે કદાચ આવું. યસ યસ બોલો. શું ડાઉટ છે? એક્ઝામ્પલ નંબર 58. શું છે એમાં? શું પૂછ્યા છો? E ની ઇન્ફાઇનાઇટ પાવર છે. E ની ઇન્ફાઇનાઇટ પાવર છે અને આનો આન્સર 0 આપ્યો છે. E ની 7/5. આવું નહીં હોય તો હરખું વાંચ. આવું છે? આવું છે? હા, તો હવે થોડુંક મગજ વાપરો કે માઇનસ ઇન્ફાઇનાઇટ પાવર છે તો કોઈ પણ ની માઇનસ પાવર એટલે 1 થઈ જાય. આવું થાય? હવે જો નંબર ગ્રેટર ધેન 1 હોય અને એની ઇન્ફાઇનાઇટ પાવર તો ઇન્ફાઇનાઇટ અને 1 / ઇન્ફાઇનાઇટ 0 થાય.
તમારી સમજવાનું કે ગ્રેટર ધેન 1 નંબર હોય ને અને ઇન્ફાઇનાઇટ પાવર છે એનો મતલબ કે એનો આન્સર ઇન્ફાઇનાઇટ. જો લેસ ધેન 1 હોય તો આન્સર 0. ક્લિયર? ઓકે સર ઓકે ડન. ચાલો આગળ વધીએ. મારી પાસે હવે 0 ઇન્ફાઇનાઇટ 0 0 ઇન્ફાઇનાઇટ આવા બધા ફોર્મ છે. સમજીએ કે આન્સર હું કેવી રીતે લાવીશ. બધામાં કોમન પ્રોસિજર જે છેલ્લે આપણે 1 ઇન્ફાઇનાઇટ માં શીખ્યા હતા એ જ મેથડ ફોલો કરશું. મતલબ કે ક્વેશ્ચન મારી સામે આવો છે, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, અથવા તો હું એક કામ કરું, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, મતલબ રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ જ મેળવવી છે ખાલી મારે, x. ખાસ સમજજો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x. એટલે કયું ફોર્મ છે? સૌથી પહેલા ફોર્મ ચેક કરો. આ લિમિટ સીધી ઉપાડીને મૂકી દેવાની, જે મળે એને ફોર્મ કહેવાય. કયું મળે? 0 બરાબર છે. 0 તો સૌથી પહેલા હું ક્વેશ્ચન બરાબર કંઈક y સપોઝ કરું, બંને બાજુ log લગાડું. પાવર આગળ લાવી દઉં કેમ કે પ્રોપર્ટી છે એટલે ડન. હવે સમજો કે આ લિમિટ પાછી અહીંયા મૂકો, પાછી લિમિટ મૂકશો એટલે 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ ફોર્મ બનશે. એટલે મારે એવું મગજ ચલાવવું પડશે, કાં તો આને 1/0 કરું અથવા તો આને 1/ઇન્ફાઇનાઇટ કરું. થોડુંક મગજ વાપરું કે આ 0 છે, હા આ x ઈ નીચે જઈ શકે એમ છે. યસ. આ ઉપર log x રાખું, આ x ને છેદના છેદમાં લઈ જાવ એટલે 1/x આવું રાખું. એટલે આ મારો મેન છેદ, એની નીચે 1/x. એટલે હવે તમે સમજો કે આ લિમિટ અહીંયા મૂકી દઉં એટલે ઇન્ફાઇનાઇટ બન્યું, આ લિમિટ અહીંયા મૂકી દઉં એટલે એમાં ઇન્ફાઇનાઇટ બન્યું. એટલે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ, તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ તો લાપિતલ કરી શકાય. તો ઉપરનાનું ડિફરન્શિએશન ઉપર કરો, ઉપરનાનું ડિફરન્શિએશન થાય 1/x અને નીચેનાનું ડિફરન્શિએશન થાય 1/x નું ડિફરન્શિએશન શું થાય? 1/x નું ડિફરન્શિએશન જલ્દી 1/x નું ડિફરન્શિએશન -1/x². -1/x². આ ઉપર જવા દો એટલે ઈ બનશે -x. ખાલી સદરૂપ આપો જુઓ, x² ઉપર જાય, એક ઉડી જાય, એક રહે. આનો આન્સર 0. log y બની ગયો 0 તો y બની જાય 1. કોઈ ડાઉટ હોય તો પૂછો. બધા ટાઈપના ક્વેશ્ચનમાં આવું જ બનશે. જેમાં 0 છે ધ્યાન રાખજો, 0 એટલે 0 નો કહેવાય. આ બધાને ઇનડિટર્મિનેન્ટ ફોર્મ કહેવાય છે. જોજો સાંભળજો, 0 ઇન્ફાઇનાઇટ 0 0 ઇન્ફાઇનાઇટ આ બધા ઇનડિટર્મિનેન્ટ ફોર્મ છે. મતલબ કે આવું સ્વરૂપ આવે અને કાંઈ ન કહેવાય, આને કાંઈ ન કહેવાય, આને કાંઈ ન કહેવાય, તો એનું અલગથી ગણવાનું. કેવી રીતે ગણવાનું? તમારી સામે મેથડ છે. બંને બાજુ log, પહેલા તો ક્વેશ્ચન બરાબર y, log લગાડવાનું, સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું 0/0 અથવા તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ. એમાં પણ સૌથી વધારે હું વારંવાર બોલતો આવું છું, આ 0 ને 1/ઇન્ફાઇનાઇટ કરવું. આ સમજાતું જ નથી તમને, અને જેને સમજાઈ જાય છે એને વાંધોય નથી. પછી હું એમ કહું છું આ ઇન્ફાઇનાઇટ ને 1/0 કરવું, એનો મતલબ કે તમારે આ x ને ગમે એમ કરી નીચે લઈ જવાનું. શું કામ? કેમ કે મારે લાપિટલ વાપરવું છે. કેમ કે લાપિટલ રૂલ શું કે છે? ઉપરનાનું ડિફરન્શિએશન ઉપર, નીચેનાનું ડિફરન્શિએશન નીચે. તો છેદ હોય તો ડિફરન્શિએશન થાય ને. જો અહીંયા x * log x છે, છેદમાં કાંઈ છે જ નહીં, તો તમારે સમજવું પડશે કાં તો આ x ને નીચે લઈ જાવ, કાં તો આ log ને નીચે લઈ જાવ. હવે log ને નીચે લઈ જાવ એ વધારે અઘરું પડશે,
એની કરતા બેટર છે કે આ x ને નીચે લઈ જવાય. ડન. સાદું રૂપ આપ્યું એટલે મારું કામ થઈ ગયું. એટલે મને ખબર પડી ગઈ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x રેઝ ટુ x નો જવાબ 1 આવે છે. ડન. કોઈ ડાઉટ હોય તો પૂછો આમાં. બધું ક્લિયર છે? હેલો. ડન. ચાલો ફટાફટ લખો. ચાલો જલ્દી જલ્દી. લો સર ધ્યાન દેખાડું બ્લેક સ્ક્રીન હાલો. હા બોલો. રેડી સર થેન્ક યુ જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. ચાલો. હલો સર આમાં કોકનું માઇક ચાલુ છે ને એટલે એચ લખેલી સ્ક્રીન આડી આવી ચાલો બધી ચાલુ છે યસ જુનાગઢ સેન્ટર. એની પ્રોબ્લેમ? ડન થઈ ગયું. ઓકે ચાલો નેક્સ્ટ. સર ઈ લખવાનું બાકી હતું. હેલો. ઓકે ઓકે. હા 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 કરો. ચાલો જલ્દી જલ્દી. થોડીક ઉતાવળ રાખો. ચાલો જલ્દી જલ્દી સોલ્વ કરો.
સૌથી પહેલા ફોર્મ ચેક કરો. વિચ ફોર્મ ઇઝ ધેર? ફોર્મ નક્કી થઈ જાય પછી રેગ્યુલર આપણે જે મેથડ કરીએ છીએ, ક્વેશ્ચન ઇક્વલ્સ ટુ વાય. કયું ફોર્મ છે? કયું ફોર્મ છે? ઇન્ફાઇનાઇટ જે રેસ ટુ 0 ફોર્મ છે. બરાબર છે. ચાલો y ઇક્વલ્સ ટુ પછી બે બાજુ log લગાડો. જલ્દી જલ્દી પ્રોસેસ પૂરી કરો અને મને ફાઇનલ આન્સર આપો. પેલા ગણો, પેલા સાંભળો, મોઢું બંધ રાખીને પેલા કેલ્ક્યુલેશન કરો. સીધા મારે આન્સર નથી જોતા, મારે સ્ટેપ બાય સ્ટેપ આન્સર લાવવો છે. પેલા કેલ્ક્યુલેશન પૂરી કરો. ઓકે, આવી ગયું હોય તો કઈ વાંધો નથી. અહીંયા ધ્યાન હવે બધાનું, જેને બાકી છે અને જેને થઈ ગયું છે બધા અહીંયા ધ્યાન આપો. બંને બાજુ હું log લગાડું એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે આ 1/x અને અહીંયા આવશે log x. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અહીંયા આવે છે log x અને અહીંયા આવશે x. થોડુંક મગજ વાપરો કે અહીંયા છે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આનું ડિફરન્શિએશન પહેલા તો વિચારો કે log ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ ડન, તો 1/x અને આનું ડિફરન્શિએશન થઈ જાય 1 એટલે આનો આન્સર આવશે 0. log y નો આન્સર 0 તો ફાઇનલ આન્સર આવશે 1. કરેક્ટ. આવું જ કર્યું તું, એકવાર ચેક કરો તો તમે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લખો. જલ્દી જલ્દી સોલ્વ કરો. ચાલો sin 0 0 અને રેસ ટુ ઇન્ફાઇનાઇટ ફોર્મ. y ઇક્વલ્સ ટુ બે બાજુ log લગાડો. થોડુંક વિચારો કે કયું ફોર્મ બને છે. આ શું બનશે? log sin 0 એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ અપોન 0. માઇનસ ઇન્ફાઇનાઇટ અપોન 0 આ ફોર્મમાં લાપિટલ કરાય ન કરાય? હા કે ના? આમાં લાપિટલ નહીં થાય. આ થોડુંક મગજ વાપરવું પડશે તમારે કે આ 1/0 તો એકચ્યુઅલમાં એને ઇન્ફાઇનાઇટ જ કહેવાય. તો 1/x ઇન્ટુ log sin x તો આ એકચ્યુઅલમાં બને છે માઇનસ ઇન્ફાઇનાઇટ જ તે. કેમ? કેમ કે 1/0 ઇટ બીકમ્સ ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ ઇન્ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ ઇન્ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ઇટ બીકમ્સ માઇનસ ઇન્ફાઇનાઇટ. તો ફાઇનલ આન્સર આવી ગયો માઇનસ ઇન્ફાઇનાઇટ. એટલે log y નો આન્સર આવે છે માઇનસ ઇન્ફાઇનાઇટ. y નો આન્સર આવે છે e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ. e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ને કહેવાય
1 upon e raised to infinite ને it becomes 0 કેમ કે 1 upon infinite બને છે. સો ફાઇનલ આન્સર મારો આવી ગયો 0. થોડુંક સમજજો. એવરી ટાઈમ તમારે આવું વિચારવું પડશે કે 1 upon આવું બધું બને છે તો ઇન્ફાઇનાઇટ 1 upon 0 એટલે ઇન્ફાઇનાઇટ. આ સમજવું પડશે તમારે. 1 upon 0 that means infinite. ક્લિયર છે? ડન. યસ, ફટાફટ કેલ્ક્યુલેશન કરો, ચાલો ફાસ્ટ. જલ્દી. ફોર્મ કયું છે એ પહેલા જોતા રહેજો. સૌથી પહેલા લિમિટ ઉપાડીને મૂકી દેવાની એટલે ઇન્ફાઇનાઇટ બન્યું. આ લિમિટ ઉપાડીને મૂકી દો એટલે 2/n એનો આન્સર આવશે 0. તો ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0 ફોર્મ છે. ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0 માં સેમ પ્રોસિજર થોડીક વાર પહેલા કરી એ જ ફોલો કરવાની. જલ્દી જલ્દી. યસ, મોરબી સેન્ટર. કઈ ડાઉટ હોય તો બોલો. ડિસ્કશન કેમ કરો છો? આન્સર આવી ગયો? આન્સર શું આવે છે? 1 1 જોઈએ, ચાલો ફટાફટ. y પછી બે બાજુ log લગાડો એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. એનો પાવર આગળ આવશે એટલે 2/n. અહીંયા બની જશે log of pi n. આ n અહીંયા જવા દો, આ કેન્સલ કરો. log pi n નું ડિફરન્શિએશન નું થાય 1 upon pi n into pi divided by આનું 1. pi pi cancel, 1 upon infinite એ 0 બને. ફાઇનલ આન્સર ઇઝ 1. કરેક્ટ. ફાઇનલ આન્સર 1. ક્લિયર છે? તમે સમજતા રહેજો. એવરી ટાઈમ બધામાં સેમ કોમન પ્રોસિજર ચાલશે. આમાં જલ્દી જલ્દી વિચારો, ચાલો શું આન્સર આવે છે? ફાસ્ટ.
જો તમે એમ ફોર્મ ગણવા જશો ને તો e રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ અપોન પાઈ હોલ રેસ ટુ 0 એટલે ઇન્ફાઇનાઇટ બાય પાઈ એટલે ઇન્ફાઇનાઇટ જ તે ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0 આવું ફોર્મ બનશે જો તમે કેલ્ક્યુલેશન કરવા જશો તો થોડુંક મગજ વાપરો તો આ 1 upon n આને આપી દો એટલે e રેસ ટુ n હોલ રેસ ટુ 1 upon n ડિવાઇડેડ બાય પાઈ રેસ ટુ 1 upon n e રેસ ટુ n કેન્સલ એટલે e નીચે પાઈ રેસ ટુ 1 upon n n ટાઇમ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે 1 upon ઇન્ફાઇનાઇટ એટલે 0 પાઈ રેસ ટુ 0 એટલે 1 તો ફાઇનલ આન્સર ઇઝ e એટલે થોડુંક મગજ વાપર્યું હોત તો કામે થઈ જાત ફોર્મ ને એવું કઈ ચેક કરવા ન બેહાય સીધો આન્સર આવી જાત જુઓ સો આન્સર ઇઝ e એને જો ઓફિશિયલ મેથડ કરી અહીંયા બાજુમાં લખી નાખો ઓર કરીને લિમિટ n tends to infinite e raised to n whole raised to 1 upon n divided by pi raised to 1 upon n limit n tends to infinite e upon pi raised to 1 upon n ફાઇનલ આન્સર આવે e કેમ કે પાઈ ની 0 પાવર છે સો ફાઇનલ આન્સર e તો આ જ ક્વેશ્ચનના સોલ્યુશનમાં આ કયો ક્વેશ્ચન છે 60 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર સોલ્યુશનમાં ઓલ્ટરનેટ અહીંયા સ્પેસ છે તે બાજુમાં આટલું લખી નાખો જલ્દી એટલે જરૂરી નથી કે તમારે આ જ મેથડ ફોલો કરવી ઓર કરીને બાજુમાં જે મેથડ છે એ પણ તમે કરી શકો જલ્દી ઈડર સેન્ટર થઈ ગયું ઓકે ડન ક્લાસમાં અંધારું છે પણ તમને દેખાય છે ને પ્રોપર ઈડર સેન્ટર ઓકે ડન ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સમજો તમે cosec 0 એટલે થાય ઇન્ફાઇનાઇટ ને ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0 સો ધીસ ઇઝ ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0 ફોર્મ તમને ઓલરેડી ખ્યાલ છે ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0 માં શું કરવાનું ક્લિયર બે બાજુ log લગાડો પ્રોસેસ કરો અને ફાઇનલ આન્સર આવશે આ ક્વેશ્ચન સારો છે યસ ધીસ ઇઝ ગુડ વન વિચારો ક્વેશ્ચનમાં મગજ વાપરવા જેવું છે પહેલા તો તમે આ લિમિટ આમાં મૂકશો એટલે કેવું થાય ખબર 1 + 0 રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે આટલું 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ બન્યું હવે સૌથી પહેલો ટાર્ગેટ છે તમારો આ 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ને શું કહેવાય તો એને હું અહીંયા સેપરેટલી સોલ્વ કરું લિમિટ 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ મને ખબર પડી ગઈ તો e રેસ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફંક્શન -1 એટલે x * ઓલો 1 upon x કેન્સલ e રેસ ટુ 1 એટલે e એટલે મને એટલો તો ખ્યાલ આવી ગયો કે આ જે 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ દેખાય છે ને આ બોક્સ બીજું કઈ નથી e જ છે કેમ કે મેં સેપરેટલી અહીંયા કેલ્ક્યુલેશન કર્યું ફોર્મ મેળવવા માટે પણ મારે સેપરેટલી કેલ્ક્યુલેશન કરવું પડે એટલે આ e છે e - e એટલે 0 અને નીચે તો ઓલરેડી 0 છે જ તે ડન એટલે મને એટલો ખ્યાલ આવી ગયો કે 0/0 ફોર્મ છે 0/0 ફોર્મ છે 0/0 ફોર્મમાં શું કરવાનું એલ હોસ્પિટલ લાપિટલ મને કોઈ લાપિટલ શીખવાડશે યસ તરસાલી વડોદરા 0/0 ફોર્મ છે જલ્દી મને લાપિટલ શીખવાડો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હું છે ને થોડુંક આ ફોર્મ ને આમ કરી દઉં અને સમજી લઉં કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0
1 પ્લસ એક્સ રેસ ટુ 1 અપોન એક્સ જ્યારે મારે જરૂર પડે ત્યારે એને ઈ કહેવાશે એવી સમજી તો લઈશ. યસ યસ કન્ટિન્યુ તરસાલી. મારે ડિફરન્શિએશન કરવું છે આનું ડિફરન્શિએશન અને નીચેનાનું ડિફરન્શિએશન. જો નીચેનાનું ડિફરન્શિએશન તો મને આવડે છે 1 એ મેં કરી નાખ્યું. ઉપરવાળાનું ડિફરન્શિએશન તમે મને આપો. પહેલા કન્ફર્મ કરો ઉપરનાનું ડિફરન્શિએશન કરવા માટે શું કરવું પડશે? લોગ લગાડી દો. લોગ લગાડવાથી ફાયદો નહીં થાય કેમ કે લોગ આમ લાગશે અને એવરી ટાઈમ લોગ નહીં કરી શકાય. તો શું કરશું? અલગ અલગ લોગ કેવી રીતે લગાડશું? આને લોગ ને આને લોગ. તો અલગ અલગ વિકલન કરી દઈએ એટલે આનું વિકલન અલગથી ને આનું વિકલન 0. હાલો ઈ થઈ ગયું આનું 0. હવે આનું કેમ કરશું? મેન પ્રશ્ન છે આનું વિકલન કેમ કરશું? મારો પ્રશ્ન જ છે કે 1 પ્લસ એક્સ રેસ ટુ 1 અપોન એક્સ નું ડિફરન્શિએશન કેમ થાય? 1 upon x into 1 plus x raised to 1 upon x minus 1. ફરીવાર 1 upon x ઓકે into 1 plus x ઓકે raised to 1 upon x minus 1. ઓકે પૂરું. એનો મતલબ કે તમે Into 1 અંદર ને x નું વિકલન 1. નહીં તમે નથી જાગતા એનો મતલબ એવો થયો. ભાઈ તમે સમજો આ Hello, sir. કોણ છે? આ વેરિયેબલ હેલો સર. રેસ ટુ વેરિયેબલ છે તો આનું અલગથી મારે કાં તો શોર્ટકટ કાં તો બંને બાજુ લોગ લઈને વિકલન કરવું પડે ને એવી મેથડ છે આખી. હેલો સર. યસ એનો જવાબ આવે 1 plus x. 1 plus મારે x. મારે સાંભળ મારે આનું વિકલન કરવું છે. હા વિકલન જ કહું. હા પણ મારે જવાબ નથી જોતો. કેમ કર્યું ઈ જાણવું છે. બે બાજુ પેલા લોગ પેલા એના બરાબર યુ થાય રહ્યો મેં. આની બરાબર યુ ધાર્યો પછી બે બાજુ પ્રોસેસ કરી વિકલન કર્યું બરાબર છે. મારે હવે શોર્ટકટ વાપરવી છે કેમ કે મારી પાસે જેઈ માં એટલો બધો ટાઈમ નહીં હોય ને આને યુ ધારું ને ઓલાને વી ધારું. શોર્ટકટ શીખવાડી છે ને કે ભૂલાઈ ગઈ? હા યાદ છે? તરસાલી વાળાએ ટ્રાય કરી પણ એને ખાલી એક જ ટ્રાય કરી અને એની ટ્રાય હતી પાવર આગળ આવે ને એક પાવર ઘટે. ધેટ્સ ઇટ. એવું ન હોય. શું કરશું જીલ? ઈ પાછો બુક માં ગોતે છે. જો એટલી ચોરી કર પણ મને દેખાય નહીં એવી રીતે તો કર. હાલો સર. હા બોલ. પેલા આપણે આને એકવાર x raised to n તરીકે વિકલન કરવાનું. પાવર આગળ આવે. હા હાલ પાવર આગળ આવ્યો પછી 1 plus x ઉપર 1 minus 1 કરી નાખવાનું. ઓકે પ્લસ પછી a raised to x તરીકે વિકલન કરવાનું. 1 plus x એને 1/x ઘાત log 1 plus x. ઓકે પૂરું. બોલો. એમ થોડું હાલત તને ક્યાં આવડે? આને તારે આમ સમજવાનું હતું ને એક વખત x raised to n એક વખત a raised to x. તો આ ઉપર જે પાવર હોય એનું ડિફરન્શિએશન કોણ કરશે? -1 upon x square. તો હું આ આખું આનું ડિફરન્શિએશન થાય આ ભાઈનું. તો આ આખે આખું ઉપાડીને હું અહીંયા પાછળ સબસ્ટિટ્યુટ કરીશ અહીંયા એટલે મને મળશે 1 plus x raised to 1 upon x minus 1 અને એની સાથે આવે છે divided by x. ઓકે minus 1 upon x square
1 plus x raised to 1 upon x into log 1 plus x અને આખાના છેદમાં 1 તો ઈ કઈ લખવાની જરૂર છે નહીં. કન્ફર્મ કરો. સાંભળજો હવે આ ક્વેશ્ચન નું લેવલ ઘણું બધું વધી ગયું. મતલબ મારે 1 સ્ટાર ઓછો પડશે. લગભગ મને લાગે મારે 2-3 તો આપી દેવા પડશે. હું કામ? કેમ કે આ ઉપરવાળાનું ડિફરન્શિએશન એ મારે અલગથી જો આવી રીતે ગણવું પડ્યું. આ શોર્ટકટ થી અથવા આનો બીજો રસ્તો છે ઓલા જીલે કીધું એમ કે બે બાજુ આ u પછી log u આ બાજુ લગાડવાનું 1 upon x log 1 plus x પછી વિકલન કરવાનું અને મને આવું કંઈક મળશે. ઈ મેં લખ્યું છે અહીંયા. હવે હું થોડુંક મગજ વાપરું કે લિમિટ x tends to u જે કોમન નીકળતું હોય એની કોમન કાઢી લો 1 plus x raised to 1 upon x કોમન નીકળે છે તો કૌંસમાં શું વધશે? એક તો અહીંયા 1 upon વાળું વધશે તો અહીંયા વધશે 1 upon x into 1 plus x વધ્યું. કેમ કે અહીંયા -1 પાવર છે તે નીચે વધે -1 upon x square આવ્યું ગયું અને ઉપર વધે ખાલી log 1 plus x. હવે આનું મારે LCM લેવું છે તો થોડુંક મગજ વાપરો. અહીંયા x સ્ક્વેર છે તો અહીંયા એક x મલ્ટીપ્લાય કરી દઉં ઉપર નીચે તો અહીંયા x સ્ક્વેર આવી જાય. અહીંયા ઉપર નીચે 1 plus x મલ્ટીપ્લાય કરું 1 plus x મલ્ટીપ્લાય કરું એટલે મારો છેદ સરખો થઈ ગયો. હા છેદ સરખો થઈ ગયો. કન્ફર્મ કરો તો આ લિમિટ આને આપો. એ લિમિટ આપી દીધી. આનો આન્સર ઈ હતો આનો આન્સર ઈ હતો તો આનો આન્સર ઈ થઈ જાય. આ લિમિટ પછી આને આપવાની મતલબ ઇન્ડિવિજ્યુઅલ લિમિટ આપી દઉં છું. ગુણાકાર હોય તો આવી રીતે આ લિમિટ આને આપી શકાય. આટલું ક્લિયર છે? હાલો ક્લિયર ડન. હવે આટલી વસ્તુ છે. હવે મારે આ આખું છેલ્લું સ્ટેપ લખવા જવું છે. અત્યાર સુધી કોઈ ડાઉટ હોય તો પૂછો કેમ કે પછી હું નેક્સ્ટ સ્લાઇડ કરું છું એટલે. અને જેટલી વસ્તુ જરૂરી છે એ લખી નાખો નોટ ડાઉન કરો. આમ તો જો કે ક્વેશ્ચન નોટ ડાઉન લખીને આપ્યો જ તમારે સોલ્વ કરવાની કઈ જરૂરિયાત નથી. ખાલી સમજી લ્યો લખવું નથી. ક્વેશ્ચન મોડ્યુલમાં સોલ્વ કરીને જ આપ્યો લખવાની કઈ રિક્વાયરમેન્ટ છે નહીં. ખાલી સમજો કે સ્ટેપ તમને સમજાણા કે નહીં. નો સમજાણો હોય તરત પૂછી લ્યો સર આ સ્ટેપ નો સમજાણો. હજી ઓલું વિકલન ન સમજાણું હોય તોય પૂછી લેજો. ડિફરન્શિએશન ન સમજાણું હોય તોય પૂછી લેજો. શોર્ટકટ મેથડ કદાચ ભૂલાઈ ગઈ છે તોય પૂછી લેજો સર ઈ શું હતું. કોઈ પણ ડાઉટ હોય તો પૂછો. યસ આવડું આ ઈ ક્યાંથી આવ્યું એની માટે તારે અહીંયા આવવું પડશે. એક વખત x raised to n સમજવાનું એક વખત a raised to x સમજવાનું. તું શોર્ટકટ મેથડમાં હતો? હેલો મેં આ વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ ની શોર્ટકટ મેથડ શીખવાડી ત્યારે તું પ્રેઝન્ટ હતો ને? યસ. તો સમજ જો એક વખત આનું ટૂંકમાં આનું હું પાછું શીખવાડું એવું કરું છું. ધ્યાન આપો તમે. જો એવરી ટાઈમ પછી આવું પોસિબલ નહીં થાય. તમારા બધી વસ્તુ એકવાર સમજવી પડશે. તમે બધું વસ્તુ સમજીને ભૂલી જાવ છો. આમ થોડું હાલશે. તમારે ધ્યાન આપવું પડશે કે આમાં આ કોન્સ્ટન્ટ કહેવાય ઈ અચળ કહેવાય. આમાં આવડો આ અચળ કહેવાય. એનો મતલબ કે જે વધે ઘટે ઈ વેરિયેબલ છે આ ચલ છે અને આમાં આ ચલ છે. તો હંમેશા ચલ જે હોય ને એનું વિકલન થાય. પહેલા કોણ છે? ચલ ની અચળ ઘાત એટલે x raised to n છે. આ તમારે સમજવાનું x raised to n જેવું છે અને આ કોણ છે? a raised to x જેવું. હવે તમને ઈ પાછું સમજાવવું જોઈએ કે x raised to n જેવું છે તો x raised to n નું વિકલન થાય કેમ? ઘાત આગળ આવે એક ઘાત ઘટે.
આનું વિકલન કેવું થાય? ઘાત આગળ આવે, એક ઘાત ઘટે. તો ઘાત આગળ લાવો, એક ઘાત ઘટાડો. અને ચલનું વિકલન કરો. આ ચલ કોણ છે? 1 + x. એનું વિકલન કરો, એનું વિકલન થાય 1. પછી પ્લસમાં આ કોણ છે? a⁻x જેવું છે. a⁻x જેવું છે એનું વિકલન આપ મને, અમદાવાદ સેન્ટર. a⁻x જેવું છે આનું વિકલન આપો. plus x की 1 upon x का log 1 plus x. a⁻x નું વિકલન. a raised to x into log x. Log કરેક્ટ. a. હવે આમાં કે મને 1 plus x raised to 1 upon x. ઓકે ઇન્ટુ Log 1 plus x. log 1 plus x ઇન્ટુ 1 upon x minus 1 upon x. આ ચલનું વિકલન -1/x². હવે ખબર પડી ગઈ બધી? ડન. ઓકે. જો તો આ વસ્તુ તમારે જાતે કરવાની હતી. કાંઈ વાંધો નહીં, તમને ન સમજાય તમે પૂછી લ્યો. પણ હું હજી કહું છું, જેટલી વસ્તુ તમને નથી સમજાતી તો આ બધું એકવાર એનાલિસિસ કરો, એકવાર સમજો કે ઠીક આવી રીતે વિકલન ચાલે છે. હજી જેને વેરિયેબલ રેસ ટુ વેરિયેબલની શોર્ટકટ ન સમજાતી હોય આ વસ્તુ નોટ ડાઉન કરો. વેરિયેબલ રેસ ટુ વેરિયેબલનું શોર્ટકટ હજી નથી સમજાતું તો આ એકવાર નોટ ડાઉન કરવું પડશે. પછી નોટ ડાઉન કરીને એને સમજો, એકલું લખ્યા ન કરો. હું જોઉં છું, ઓબ્ઝર્વ કરું છું કે ઘણા સ્ટુડન્ટ છે ને એકલું લખ્યા જ કરે છે, પછી ઘરે જઈને એક વખત પણ વાંચતા નથી. તમે એકલું લખ્યા કરશો તો એ પ્રોબ્લેમ જ છે, કેમ કે તમારે સમજવું પડશે પાછું કે આ કહેવા શું માંગે છે. ઓકે, ક્લિયર છે? ડન. ચાલો હવે આપણે ઓરિજિનલ ક્વેશ્ચનમાં આપણે પાછા એન્ટર થઈએ. ઓરિજિનલ ક્વેશ્ચન મારો અહીંયા હતો, આ અહીંયા સુધીનું છે. હવે હું એક કામ કરું, આ આખું સ્ટેપ જે છે ને એને હું ફરી વખત લખું. કેમ થાય અહીંયા x upon નહીં સમજાય તો જોઈ લેવું, હાલો ને. અહીંયા મારી પાસે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા હતું 1 + x raised to 1 upon x બ્રેકેટમાં x upon x² into 1 plus x minus 1 plus x અને log of 1 plus x. એકવાર કન્ફર્મ કરી જોઉં હું. x² 1 plus x log x. ડન. આઈ થિંક સો, યસ. હા એવું જ છે. હું એક કામ કરું, આ અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો હાલે ને? તો મલ્ટીપ્લાય કરીને એ શું થાય? x² + x³ બની જાય. બરાબર. કોઈ મને કહો તો કે કયું ફોર્મ છે? આ કયું ફોર્મ છે? which form is there? આ તો હવે ખબર પડી ગઈ મને કે આનો આન્સર તો બહાર નીકળી જાય સીધો, ઈ થઈ જવાનો છે, કેમ કે એનો હમણાં મેં ગણેલો છે. એટલે આમાં ફોર્મ કયું છે મને ઈ ખાલી કયો. which form is there? જો એવરી ટાઈમ ફોર્મ પૂછું છું તમારે એક જ કામ કરવાનું, લિમિટ ઉપાડીને ત્યાં મૂકી દેવાની, જે દેખાય એ જવાબ. કયું ફોર્મ છે? 0/0. 0/0 કરેક્ટ. 0/0. મને કોઈ ડિફરન્શિએશન કરાવશે? તો નીચેનાનું ડિફરન્શિએશન તો હું કરી નાખું, 2x + 3x². ઉપરનાનું ડિફરન્શિએશન મને કોઈ કરાવશે? જલ્દી. ઉપરનાનું ડિફરન્શિએશન. એનીવન? એનીબડી? હેલો સર. હા યસ. 1 minus નહીં જીલ, તારે નહીં, તું રાવા દે.
બીજા તો? કોકને મોકો આપને. ઉર્વિલ ને આપો, ઉર્વિલ ને. ઉર્વી લઈ નહીં, તુંય નહીં. બીજા કોઈ રાજકોટ ગુરુકુળમાં છે જ નહીં ભણવા વાળા. કેટલા એ? આપો આપો તો એને મોકો આપો ને. એટલે હા આમ પાછળ માઇક જવા દે તો છેલ્લી બેન્ચ. હા ગમે એને આપી દે છેલ્લી બેન્ચમાં તમ તારે. હા આવ્યો. ઈ તો પણ આમ ઓલો વાંદરા કુદે એમ આવ્યો, પડતો નહીં એલા. હા. આ ઓલા જો ભુજ વાળા ને અમદાવાદ વાળા દાંત કાઢે તારા. લો લો. હા હાલો હાલો આવ તું આવ આગળ આય. 1 minus 1 minus log 1 plus x log 1 plus x પ્લસ આવશે માઇનસ આવશે? હા માઇનસ સોરી સોરી માઇનસ. હા પછી x ના છેદમાં 1 upon x. ઈ ખોટું કર્યું ને તે. x ના છેદમાં 1 upon x ઈ ક્યાંથી કાઢ્યું તે? આ 1 plus x નહીં આવે? હા ઈ 1 plus x. હા 1 plus x ના છેદમાં 1 plus x ના છેદમાં 1 plus x. ઈ કેટલા થાય? 1. 1 થાય. વાહ ઓકે. તો તને લાગે છે આ બે ઉડાડી દઉં? હા ઓકે. હવે તું કે એમ કરું. ફોર્મ કયું છે હજી એકવાર કહી દે ને. 0/0. હજી 0/0 હજી એકવાર લાપીટલ. હા હાલો તારે ઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બોલવા માંડ ઉપરનાનું ડિફરન્શિએશન. નીચેનાનું મને આવડે જ છે 2 plus 6x. હાલો ઉપરનાનું બોલ તું. -1 upon 1 plus x. -1 upon 1 plus x. લિમિટ મૂકી દે. 0 1 upon 2 -1 upon 2. અને ઓલો આગળ ઈ છે ફાઇનલ આન્સર e/2. -e/2. કહું છું કે આગળ માઇનસ છે. હા અહીંયા છે ને હા -e/2. સો ફાઇનલ આન્સર ઇઝ -e/2. સરસ. શું નામ આપણું? હોયો જો એલા ઓય નામ હેલો મંથન. મંથન. 2 વાર મંથન? ના એક જ વાર. ઠીક. પેલા તો એને નામય વિચાર્યું પછી કે 2 વાર કે મંથન. ના સરસ. ના મંથનભાઈ ને આવડે તો છે. મને એમ હતું છેલ્લી બેન્ચે બેઠો એકલી વાતું જ કરતો હશે, પણ છેલ્લી બેઠા તે ઈ લિમિટ ભણ્યા છે ખરા. હો વાહ સરસ. ઓકે મંથન. છેલ્લે મંથન પાછો આજુબાજુ વાળાને કે કેમ પણ ઈ કે એમ હો પણ ઠીક. સરસ. હાલો મંથનભાઈ આપણું સારું કામ કરી દીધું. -e/2 જવાબ આવે છે કે નહીં એકવાર કન્ફર્મ કરીએ. યસ. વાહ મંથન વાહ. આવડે તો છે તને. હો કેમ થાહે સમજાણું કે આ બધું ઉપરથી ગયું? જો સાંભળો એને શું કર્યું છે એ આપણે પાછું જોઈએ એકવાર. જો પેલા એને છે ને સૌથી પહેલા કેલ્ક્યુલેટ કર્યું કે આ હારો છે કવડો 1 plus x raised to 1 upon x. તો એનું કેલ્ક્યુલેશન કર્યું એને આન્સર ઈ મળ્યો. એટલે ખબર પડી કે 0/0 ફોર્મ છે. એટલે આનું ડિફરન્શિએશન કરવું પડે અલગથી અને આનું 1 થાય. હવે એનું ડિફરન્શિએશન અલગથી કર્યું એને. જો આટલી મહેનતના અંતે એને ડિફરન્શિએશન કર્યું અને પછી ખબર પડી. મેં અહીંયા શું કર્યું? ડાયરેક્ટ શોર્ટકટ બોલો, શોર્ટ ટ્રીક બોલો, વોટએવર તમને જે યાદ આવે એ. પણ જો તમને શોર્ટ ટ્રીક નથી આવડતી તો તમારે આમ કરવાનું અને આમ કરવું જ પડશે. પછી એને જ લખી નાખ્યું કે એલ હોસ્પિટલ કરો એટલે આવું થાય. કેમ થાય એને ન શીખવાડ્યું પાછું. એને કહી દીધું કે જાતે તમે એલ હોસ્પિટલ કરજો તમારો આન્સર આવશે. તમારે આવું નથી કરવાનું. બરાબર. તમારે આખું જાતે કેલ્ક્યુલેશન કરવાનું. મતલબ કે જો આવી રીતે આખું સોલ્વ કરવું પડશે. 2 વાર લાપીટલ કરવો પડશે. આવું કરશો તો કામ થશે. અને જો લાપીટલ નથી કરવો, અહીંયાથી એવું મગજ ચાલે છે, જો કોઈકને મગજ ચાલે તો અહીંથી x કોમન કરો. ઇન બ્રેકેટ આવશે 2 plus 3x
આ log x અને આટલાને 1 કહી દો. log 1 plus x upon x. x tends to 0 છે આટલું 1. બાકીનું આ 0. થઈ ગયું મારું કામ. લાપિટલ ન કરો તોય થઈ જાય. બરાબર, પણ એ તમારી ચોઈસ છે તમારે કેમ સોલ્વ કરવું છે. ઓકે, પછી આ ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0 આપણે કર્યું એમ. સેમ ક્વેશ્ચન 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ આવે છે. 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ સોલ્વ કરતા તમને આવડવો જોઈએ. આ કોપી પેસ્ટ. આ ક્વેશ્ચન સારો છે. આની અંદર થોડુંક મગજ વાપરો. શું કરશું? તમને સમજાવવું જોવે, જો એક બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોવે કે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ r રેસ ટુ x છે તો આનો આન્સર 0 આવે. જો તમને ખબર પડવી જોવે કે r ની વેલ્યુ 1 થી નાની હોવી જોઈએ. જો r ની વેલ્યુ 1 થી નાની છે તો આખાનો આન્સર 0 છે. તો હું થોડુંક મગજ વાપરું. 5 ની n પાવર છે ને બધામાંથી કોમન કાઢી લઉં તો 12 નીકળશે. 5 ની n પાવર, એની ઉપર 1 upon n પાવર, એટલે અહીંયા થઈ જશે 4 ની n upon 5 ની n પ્લસ 1 આખાની 1 upon n. આ કેન્સલ એટલે અહીં આવી ગયું 5. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 4 by 5 રેસ ટુ n હોલ રેસ ટુ 1 upon n. હવે મને કન્ફર્મ કરીને કહો તો કે આ કેટલું થયું? આ ફોર્મ કયું થયું? આ કયું ફોર્મ કહેવાય? કોન્સેપ્ટ જો આ બેઝિક યુઝ કરવો પડશે. કયું ફોર્મ છે? ચીલ બોલ હવે. 1 raised to 0. પાક્કું? પાકું. 1 રેસ ટુ 0 નું કહેવાય? 1. 1 એ કરેક્ટ. જાવે. તો ફાઇનલ આન્સર 5. ઓકે, હેલો. ઓકે ડન. ચાલો કરેક્ટ. હેલો સર. 5. હેલો સર. હા બોલ. નો સમજાણું, ફરીથી સમજાવો. લે હું તું ત્યાં નો સમજાણું? ક્યાંથી નો સમજાણું? આ પહેલેથી. સમજાણું? આ 5 રેસ ટુ n કોમન કાઢ્યું એ સમજાણું? ઈ જ નો સમજાણું? નહીં. ઓકે, હવે મને કે આમાંથી મારે 5 રેસ ટુ n કોમન કાઢવું છે. 5 રેસ ટુ n કોમન કાઢતો 4 raised to n ના છેદમાં 5 raised to n plus 1. ઓકે, ને ઈ જ 12 લખીશું. 5. હા, 5 રેસ ટુ n ને આખાની 1 upon n પાવર. અહીં 1 upon n પાવર. આ n ઉડી જાય. હા. ઓકે, આવું કર્યું. હવે પ્રશ્ન ઈ થવો જોવે કે સર તમને કોણે કીધું 5 રેસ ટુ n જ કોમન કાઢવું છે? 4 થાય raised નવો to પ્રશ્ન. n એ કાઢવા જોઈએ ને. હે હું કે 4 raised to n એ કોમન કાઢવા જોઈએ ને. 4 રેસ ટુ n કોમન કાઢી શકાય, પણ પાછું મારી પાસે નોલેજ છે કે જો r ની વેલ્યુ 1 થી ઓછી હોય ને તો આખાનો જવાબ 0 થાય છે. એટલે મેં તને સમજાણું હોય તો જો આ 4 by 5 કર્યું. 4 by 5 1 થી મોટો કે 1 થી નાનો? નાનો કહેવાય. હા, 1 થી નાનો કહેવાય. એની કેટલી પાવર? n પાવર. n પાવર, એટલે ઇન્ફાઇનાઇટ પાવર, કેમ કે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. એટલે આ કેવું બને? 0. હા, 1 plus 0 એટલે કેટલા થાય? 1. 1. 1 ની કેવી પાવર? 1 upon infinity. 0 ઘાત. હા, 1 ની 0 પાવર એટલે 1. હા, એટલા માટે મેં 5 ની n કોમન કાઢ્યું. જો તે 4 ની n કોમન કાઢ્યું હોત તો શું બને અંદર? તો 1 થી મોટો બને. 1 થી મોટો બને તો તને સમજાઈ જવું જોઈએ કે જો 1 થી મોટો બન્યો તો ફાઇનલ લિમિટ નો આન્સર બને છે ઇન્ફાઇનાઇટ, જે શક્ય નથી. એટલે હેલો. હા. હા, તો પછી પાછું ફોર્મ કેવું બને ખબર? આ ઇન્ફાઇનાઇટ ને આ રેસ ટુ 0, ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0, તો પાછું કંઈક અલગ દુનિયામાં વયું જવું પડે. તો આપણે ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0 અલગથી ગણવું પડે. એટલે હવે સમજાણું હું કામ મેં 5 રેસ ટુ n કોમન કાઢ્યા? હા. પાક્કું હા. કે ખોટે ખોટું હા પાડે? ના સમજાઈ ગયું. સમજાઈ ગયું? વાહ, સરસ. હજી કોઈ ડાઉટ હોય તો? ઓકે ડન. હવે થોડાક ક્વેશ્ચન છે એક્સરસાઇઝના 12.3.
ઓલમોસ્ટ બધા 1/∞ ને રિગાર્ડિંગ હશે. જો આમાં તમે સીધી લિમિટ મૂકી દો એટલે આ 1/∞, આ 1/∞, આ 1/∞. આ બધામાં 1/∞ છે તો ફોર્મ્યુલા એક જ છે e રેસ ટુ ફંક્શન -1 g of x મલ્ટીપ્લાય કરો. તમને જે લિમિટ આપી હોય એ બધી લિમિટ અહીંયા મૂકી દેવાની. 1 આપ્યો હોય તો 1, લિમિટ x ટેન્ડ્સ ટુ a છે તો a, 0 છે 0, વોટએવર જે લિમિટ આપી હોય મૂકવાની. 1/∞ માં એક જ પ્રોસિજર છે. ક્લિયર છે? ડન. એટલે જે સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન હતા એ હું ફટાફટ જવા દઉં છું. એક જેમાં કરેક્શન છે ને એ હું એક કહી દઉં તમને. એક આ 11 નંબરનો ક્વેશ્ચન છે ને એમાં સ્લાઇટલી કરેક્શન છે. એકવાર એ કન્ફર્મ કરો. એક તો અહીંયા આ e લખ્યો હશે, ત્યાં એક તમારે c લખવાનો છે, અને આ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે તો ત્યાં તમારે લખવાનું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1. હું પાછું કન્ફર્મ કરું ક્યાં કરેક્શન છે એ ક્યાંય ગયું. આ કોણ છે? એક્સરસાઇઝ 12.3 એમાં ક્વેશ્ચન નંબર 11 એમાં આ કરેક્શન કરવાનું છે. આ બે કરેક્શન છે, જલ્દી ફટાફટ. જે એક્સરસાઇઝ 12.3 એમાં આ બે કરેક્શન તમારે કરવાના છે. પછી 1/∞ ફોર્મ બની જશે અને પછી તમારું કામ આરામથી થઈ જશે. જલ્દી. હેલો સર, યસ. એક MCQ માં ડાઉટ હે. એક MCQ માં હું પહેલા કરેક્શન કરાવી દઉં પછી તમને કહું. ઓકે ડન. એક આ કરેક્શન હશે. જો હવે તો તમને આ આવડી જશે. આ 0 અહીં મૂકી દો એટલે 0/0 તો 0/0 ફોર્મ થઈ ગયો. ઓય ઉભો રહે. આ 12 નંબરનો ક્વેશ્ચન થઈ ગયો 0/0 ફોર્મ. 0/0 માં શું કરવાનું? બે બાજુ લોગ લગાડવાના. y = ક્વેશ્ચન પછી બંને બાજુ લોગ અને પ્રોસેસ કરો, આન્સર આવશે. હજી એક કરેક્શન હતું લાઈક ધીસ. લેવલ 2 માં એક અહીંયા કરેક્શન કરો. અહીંયા સાઇન a નથી લખવાનો, ત્યાં આવશે x. એક મિનિટ ત્યાં x નહીં આવે, ત્યાં n આવશે. આ કરેક્શન કરો અને ત્યાં લખો n, કેમ કે તો જ 1/∞ બનશે. ઓકે પછી એક એમાં ક્વેશ્ચનમાં ડાઉટ નહીં હોય. યસ. કોઈ ડાઉટ હોય તો પૂછો. છે કઈ ક્વેશ્ચન? યસ. હેલો, હા બોલ. e⁻x into log x. લિમિટ બિમિટ કાંઈ છે જ નહીં. ના, d of e⁻x into log x into log x. એમને e⁻x into log x. x હા, હા, e⁻x into log x. dy/dx મેળવવાનું. dy/dx મેળવવાનું છે. dy/d એટલે y બરાબર આ છે. હા, તો આમ જ થયું ને અલ્ટિમેટલી. થયું તો આજ ને. હા, તો આ ક્યાં અઘરું છે? હું તું તે આ x ને ઉપર જવા દે. અહીંયા ઈ છે, આ બે હરખા થઈ ગયા. શું કહેવાય? બોલતો જલ્દી. ઉર્વિલ ઓય, આ બે સેમ હોય તો x નું ડિફરન્શિએશન યાદ નથી? એમ થોડું હાલે, યાદ હોવું જોઈએ. જીલ બરાબર છે કે તે એને નથી નતો યાદ? આવડતો. હવે ઈ મને બીજો જવાબ ઈ એક કરતો હતો. હવે સમજાણું? બાજા કે હું હા. બે
કરેક્ટ જ છે. આ થઈ ગયું? હા મારે થઈ જ કીધું. ઠીક, ઓકે, હાલો. હજી કઈ કોઈને ડાઉટ હોય તો? એનીબડી એની ક્વેશ્ચન? ડન? ઓકે, તો હોમવર્ક ની અંદર તમારે આજે એસએસપી ના ક્વેશ્ચન આપ્યા છે, જે એક્સરસાઇઝ 12.3 એના બધા ક્વેશ્ચન કરવાના પાછા હોમવર્કમાં. સમજાણું? ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ.